હું ખેતરમાં બેસી રહ્યો હતો માં, અને અહીં ઘરે ગયો માં. તો ઘરે મારા કાકાના ઘરે ગયો ને, તો આમાં કાકાના ઘરે ખોડિયારમાં બતાવ્યા માં, અને મારા ઘરે છે ને ચામુંડમાં ખોડિયારમાં બતાવ્યા માં. આવું મને સપનું આવ્યું હતું માં. ગોહેલ છો તમે? હા ગોહેલ. ભલે રામ. રામ રામ માડી. હું ચામુંડ માતા જોઈને કહી દેતી હોય ગોહેલ છે, હા, તો જોઈને મારી. તારી ચામુંડ માતા જ બોલી કે હું ગોહેલ ની ચામુંડા. રામ 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 મારી બા. રામ રામ બા. મારી આમ નામ લઉં તોય પહેલાં નામે નહોતું લેવાતું, ખરાબ વિચારો આવે, પણ માડીએ કીધું હતું કે નામ લેવાનું ચાલુ રાખો, ધીમે ધીમે ખરાબ શક્તિઓ દૂર થઈ જશે. જેમ જેમ નામ લેવાનું ચાલુ કર્યું ને મારી વિચારો ખરાબ દૂર થઈ ગયા. ધીમે ધીમે જીવન પરિવર્તન થઈ ગયું. જે ખરાબ માણસો જોડે બેસવાનું હતું એ છૂટી ગયા. આજ મારા મિત્રો બધાય માતાજીના નામ લેવાવાળા. જ્યાં જાઉં અત્યારે જ્યાં બેહો ત્યાં ભક્તિમય વાતાવરણ થઈ ભક્તિમય જાય. વાતાવરણ, બધા માતાજી વાળા જ મળે. જેટલા હોય એ માતાની જ વાતો કરે. ભલે રામ. એટલે- આ અસલી કૃપા કહેવાય. અને ગાળો તો વારે ઘડીએ પોલીસ ખાતામાં આવતી હતી. આજ માતાની દયાથી મારી બોલાતી જ નથી ને આવતી નથી. એટલું પરિવર્તન થઈ ગયું. જીવન મારું 4 વર્ષમાં એવું બદલાઈ ગયું ને મારી, કે આજ સુધી આમ પહેલાં જે મજા આવતી હતી એના કરતાં આ જીવનમાં મને બહુ મજા આવે છે. કે ખુખાર મેલડીમાં મને પહેલાં કેમ ના મળ્યા, બહુ લેટ મળ્યા મારી. મારે એવું થયું એમ એવું થયું. કે પહેલાં મળ્યા તો મારું જીવન ક્યાંય હોત, અત્યારે કેટલાય આગળ હોત મારી. હા પેલા ચામુંડમાં પૂછતા હતા, હા પછી સપનામાં આઈને ખોડિયારમાં બતાવે ને ઉગતા પોરના મેલડીમાં મેલડી બતાવે. બતાય. આ તમે મેલડી માનું કીધું ને માં, મને આજ જ તે મેં પૂછ્યું કે મને 2 દિવસ પહેલા સપનું આવ્યું અને મને બતાવ્યા કે મારે મેલડી માં પૂંજાય છે. ભલે રામ. રામ એ તમારા કુળની મેલડીમાં આજથી વર્ષોથી તમારા વડવાઓએ પૂજી હોય અને તમારા કુળમાં હોય અને તમે મારા ધામમાં આવીને આ રીતે શ્રદ્ધા રાખીને વિશ્વાસ મતલબ ભક્તિ કરતા થાવ ને, હા એટલે મેલડીમાં સામેથી એવું ઈચ્છે કે લાય હવે મારા કુળમાં મારે જાગૃત થવું છે. તમે નસીબ વાળા છો, એક પેઢીમાં મેલડીમાં જાગૃત થાવ. માં માં મામુ અને આજ તો રવિવારનો દિવસ એટલે મારા મેલડીના નામનો જ હોય.